પાટણ જિલ્લાના સિદ્ધપુર પોલીસના પીઆઈ જેબી આચાર્યને મળેલ બાતમીના આધારે સિદ્ધપુર પોલીસની ટીમ દ્વારા ખડીચા રસ્તા પાસે વોચ ગોઠવીને એક ઇસમને થેલામાં લઈ જતા ગાંજા સાથે ઝડપી પાડીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગેની હકીકત એવી છે કે સિદ્ધપુર પોલીસને બાતમી મળી હતી કે એક ઇસમ બનાસકાંઠા તરફથી ગાંજો લઈને ચાણસ્મા તરફ જઈ રહી છે। જે બાતમીના આધારે સિદ્ધપુર પોલીસે ખડીચા રસ્તા પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન એક ઇસમ થેલો લઈને બસમાંથી ઉતર્યો હતો અને પાટણ તરફ જઈ રહ્યો હતો। તે દરમિયાન પોલીસે તેને ઝડપી લીધો હતો અને તેનું નામ પૂછતા તેનું નામ પટેલ ભાવેશભાઈ ડાયાભાઈ રહે વડાવલી તાલુકો ચાણસ્માવાળો હોવાનું જણાવ્યું હતું। તેના થેલાની તપાસ કરતા તેમાંથી ગાંજો મળી આવ્યો હતો અને તેની પૂછતાછમાં જણાવ્યું હતું કે તેઓ આ ગાંજો એક ઇસમ રાજસ્થાનના કોટડા પાસેથી લાવી અંબાજીમાં આપ્યો હતો અને આ ગાંજો પટેલ ભાવેશ ડાયાભાઈ લઈને ચાણસ્મા વડાવલી ગામે જઈ રહ્યા હતા। પોલીસે એફએસએલની ટીમ બોલાવીને તપાસ કરતા કુલ 1820 ગ્રામ ગાંજો અને એક મોબાઈલ મળીને કુલ ₹23,200ના મુદ્દામાલ સાથે તેની અટકાયત કરીને તેના વિરુદ્ધ એનડીપીએસ એક્ટનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।